નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. તમને ખબર હોય તો દોસ્તો, એક ગુજરાતી ગીત હતું, એમાં લગભગ એક્ટર નરેશ કનોડિયા જ હતા કે ભાઈ હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો, અમદાવાદ બતાવું ચાલો. તો આજે હું પણ તમને અમદાવાદ બતાવવાનો છું. તો હવે વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ, પરંતુ વિડીયો ખૂબ શેર કરવાની જવાબદારી દોસ્તો તમારી છે. જે રીતે છેલ્લા 10-12 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની પોલ એક પછી એક ખુલી રહી છે, ત્યારે અમદાવાદની અંદર જો કે અમદાવાદીઓ પણ ઓછા નથી હો ભાઈ, એટલે ટોટલને લાગુ નથી પડતું. જેણે જેણે કમળના બટન દબાવ્યા છે એને લાગુ પડે છે, કારણ કે એ લોકોએ તે આમ ખોબલે ખોબલે મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને. આપ્યા છે ને, આપ્યા જ હોય, બરાબર કે નહીં? ન્યાય એવું જ હતું વડોદરાની જેમ, પહેલા કમળ ને પછી ખમણ. ત્યારે અમદાવાદ વાસીઓને મારે કહેવું છે કે આજે મજા આવે છે ને, કમરના મણકા ખસી જાય છે, ગાડીના જમ્પર પતી જાય છે, મજા આવે છે ને. કોઈ ગબડીને ખાડામાં પડી જાય છે, કપડાં ગંદા થાય છે, શું કરવાનું? આ કમળ પછી ખમણ ને હવે થઈ ગયું ને રમણ ભમણ. ત્યારે અમદાવાદની શું હાલત છે દોસ્તો? જે રીતે રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડ્યા છે, 1-1 ફૂટના ખાડાઓ, તમે વિચાર તો કરો, 1-1 ફૂટના ખાડાઓ. આ નેતાઓની ગાડીઓ ત્યાંથી ચલાવવી જોઈએ તો એમને ખબર પડે કે જનતાને કેવી તકલીફ પડે છે. પણ આજે અમદાવાદની જનતાએ પણ નક્કી કરી લીધું છે કે અમે આ ખાડા સહન કરી લઈશું, મોંઘવારી સહન કરી લઈશું, બરાબર કે નહીં? પણ પહેલા કમળ અને પછી જ ખમણ. તો ભોગવો અને મજા કરો. કમળના મણકા ખસી જાય તો હોસ્પિટલમાં જઈને આરામ કરો, પણ કમળનું બટન દબાવવાનું છે એ ફાઇનલ, બરાબર ને? બરાબર કે નહીં? આ અખંડ ભારત આ એકલો લોકો જ બનાવીએ કેમ છે, બાકી કોઈની તાકાત નથી. પણ અખંડ ભારત બની ગયા પછી આવા ખાડા ખડિયાવાળા રસ્તા ઉપર તમારી ગાડીઓ હાંકી હાંકીને તમારા કમરના મણકા ખાઈ ગયા છે, અને જો હોસ્પિટલમાં પીડ્યા હશો અને કાં કદાચ ન કરે નારાયણ અને ગુજરી ગયા હશો અકસ્માતથી, તો આ અખંડ ભારત કામનું શું તમારે? શું કામનું? ત્યારે આજે અમદાવાદની કેવી હાલત છે આવો તમને હું બતાવું. હું 999 નંબર રિક્ષાવાળો અમદાવાદ બતાવું ચાલો. જય ભીમ દોસ્તો, આપણે અત્યારે આ કાર્યક્રમ ચાલુ છે આપણો, ત્યાં કમિશનર સાહેબ દિન તો ગુજારીએ અમદાવાદ મેં. આજે કાર્યક્રમની શરૂઆત કરી છે આપણે લોકોને ગુલાબનું ફૂલ અને આ મૂંગ બામ ગિફ્ટમાં આપવાનો કાર્યક્રમ છે આપણો. હજુ તો કાર્યક્રમ શરૂઆત નથી કરી, ત્યાં આ લોકો ખાડા પૂરવા આવી ગયા છે. આપણને લાગતું હતું કે ભાઈ આ ખાડા કોણ પૂરશે, પણ 15 મિનિટમાં તો આ લોકોના ભાઈ ખાડા પૂરવા આવી ગયા છે. અમને તમારા પેટનું પબ્લિકનું હલતું હતું, પણ આ બાને તમે આવ્યા છો આજે આજના કાર્યક્રમ થકી, તો એના માટે અમે કમિશનર સાહેબનો આભાર માનીએ છીએ. અને એક વિનંતી છે કે અમે કાર્યક્રમો આપે પછી તમે ખાડા પૂરવા કોઈ પણ પબ્લિકનું કામ કરો એ બરાબર નથી. તમારા દિલથી આ બધા કામ કરવા જોઈએ. તમે ભાઈ ચાલુ કરો, ચલો તમારું પૂરો ખાડા. અને અમારે આંદોલનો કરવા પડે ને પછી તમે ખાડા પૂરો ને આ બધું વ્યાજબી નથી. પહેલાં તમારે કામ કરો, પૂરતો પહેલાં. ચલો તમે ખાડા પ્રોપર પૂરો. કાલે કંઈક માણસ પડી ગયું, એનું ફ્રેક્ચર થઈ ગયું, મારી મરતા રાતે રહી ગયો ત્યાં. તારા બોલાય કોણ છે ભાઈ, તારા માલિક કોણ છે? બોલાય તો એમને પકડો તો મને ફોન કરું છું. પૂરો ફટાફટ, જલ્દીપુર જલ્દીપુર ફટાફટ. એક મિનિટ અને પૂરવા તો ભાઈ ચાલુ કરે. આ રીત બરાબર નથી ખાડા પૂરવાની, પ્રોપર રીત હોવી જોઈએ. ખાડા પર અત્યારે ટેમ્પરરી પબ્લિક માટે પૂરી રહ્યા છે, એ ખૂબ સારી બાબત છે. કોઈ ભાઈ નિર્દોષ નાગરિકનો જીવ ના જાય. આ રીતે ચાલે નહીં. તમે રોડ એવા બનાવો કે જેનાથી પબ્લિકના પૈસાના તમે ધુમાડા બોલાવી રહ્યા છો. આપણે આગળ કાર્યક્રમ આપણે કમિશનર સાહેબ જોડે જઈએ છીએ. સચિન પકડ, આપણે કમિશનર સાહેબ જોડે જઈએ છીએ હમણાં. આ બધું કાર્યક્રમ પતાવીને પછી આપણે પૂછાલો ત્યાં જઈએ દેવલબેન જોડે. चलो भाई, कैसे खाना पूर रहे साला, ऐसे खाना पूर रहे खाली कपड़ी डाल रहे. ભ્રષ્ટાચારી સરકાર એવું કહે છે કે ગુજરાતમાં રહો તો ગુજરાતમાં બધા ખાડા ખાવા આવે, ખાડામાં પડવા આવે.
આજે તમારો શું અનુભવ થયો? ખાડા કેટલા પડ્યા બેન? બહુ છે ખાડા? બહુ છે. એની બદલ જે તમે ખાડામાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો ફૂલ આપવામાં આવે અને આપને સમાધાન થાય તો તમે આ ભૂખ અને જનતાને બીજા નાગરિકોને નજીક રાખીએ કે આપણે આ લોકો સરકાર છે એમના કમિશનર છે એને કોઈ ફરક પડતો નહીં જતા. અને જ્યારે વોટ લેવાના ત્યારે આપણી પાસે આવે ત્યારે લોકો તમને જ્યારે પણ તમારા જે કોઈ આવે કોઈ પણ પાર્ટીનો આવે ત્યારે સવાલ પૂછજો કે ભાઈ ખાડા પડ્યા ત્યારે ક્યાં છે? મારું કમર મનના મળતા રહેતા રહ્યા, લોકો મરી ગયા છે, તમે આ ખાડો છે અહીંયા તમે પડી ગયા અને ખાડે તો કોઈ ગાડી ફરી હોય આ લોકોને કમિશનર સાહેબ આપણે લખ્યું છે કમિશનર સાહેબ जिनके खबर पीछे एम के छतों पे कमिश्नर साहब પોતે આવું જોઈએ જનતાને પહોંચાડવું ચલિए બેન થેન્ક યુ આપણે બીજા નાગરિકોને પણ આપણે આયાત મૂકીશું ભાઈ ખાડા કેવા હતા? ખાડા બરાબર છે ને ભાઈ લાવો તો લાવો બાજુ વિડિયો લાવજો તો એક મિનિટ ભાઈ જમવાનું પતી જાય ને લોકો ખરેખર ત્રાહીમામાં અમદાવાદના ખાડાઓથી થઈ ગયા છે. જમવાનું પચી જાય, કમર તૂટી જાય, કોઈનો જીવ જતો રહે, આટલી ભયાનક સામાન્ય લાગતા ખાડાઓ કોઈનો જીવ લઈ શકે છે. આપણે બીજા પણ નાગરિકોને આપણે પૂછીશું. આપણે જઈ રહ્યા છે હે આ ભાઈને તો ફરક નહીં પડ્યો હોય. આપણે બીજા ભાઈને પૂછીએ. પેલા ભાઈ એક મિનિટ અહીંયા આવજો. આપણે બીજા કાકા 2 મિનિટ ખાલી તમને લઈશ. ઉભા રહેશો ખાલી. ખાડા 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 હા તો તમે આવી જાઓ. ખાડા કેવા છે બેનો? ખાડા હા આપણે બીજા પણ આપણે આપણી સાથે અલગ અલગ નાગરિકોને પૂછીશું. કાકા 5 મિનિટ આવશો ખાલી. તો આ છે અમદાવાદની હાલત. રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. હવે જે જાગૃત નાગરિકો છે એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલી રહ્યા છે. એવા તમામ લોકોને હું સેલ્યુટ કરું છું. જે રીતે વાહન ચાલકોને ઊભા રાખીને એમને પૂછીને એમનો જવાબ માગે છે અને જવાબ જો યોગ્ય લાગે ને તો એમને ગુલાબ આપે છે. હવે નવું ચાલુ થયું છે કે હવે રોડ રસ્તા પર પડેલા ખાડા તમને શું લાગે છે, કેવા લાગે છે? ત્યારે જનતા એમ કહે છે કે ખૂબ તકલીફ પડે છે તો એમને ગુલાબ આપવામાં આવે છે. અને અહીંયા સુરતની અંદર શિક્ષણ મંત્રી કંઈક એવા નિવેદનો આપે છે કે ભાઈ રોડ રસ્તાઓ વરસાદને કારણે તૂટે છે. લે સારા બનાવો તો કાંઈ ન તૂટે. સારા રોડ રસ્તા બનાવો તો કાંઈ ન તૂટે. આ નેતાઓના ઘરના જે ઉપર છત હોય છત એમાંથી કેમ પાણી નથી ટપકતું? નેતાઓના ઘરની છતનું પાણી કેમ નથી ટપકતું ક્યારેય? કારણ કે સારામાં સારું મટીરિયલ વાપર્યું હોય. જનતાના પૈસા મકાન બનાવવાનું હોય, પોતાના પૈસા થોડા હોય. હે ભ્રષ્ટાચાર કરીને જે તિજોરીઓ ભરી હોય પછી સારામાં સારું મટીરિયલ એ વાપરે જ ને. આ રસ્તા તમારા કેમ તૂટી જાય? મોટા મોટા ખાડાઓ કેમ પડી જાય છે? જવાબ તમારી પાસે? ગુજરાતના ગૃહમંત્રીને પણ હું ખાસ કહેવા માંગુ છું, છે આ વાતનો જવાબ તમારી પાસે કે નેતાઓના ઘરની આસપાસ નથી ગંદકી હોતી, નથી એમના ઘરની છતનું પાણી ટપકતું, તો સામાન્ય જનતાને જ આવું કામ ભોગવવાનું? આટલો બધો તમને વેરો ભરે છે, ટેક્સ આપે છે, હજી લૂંટવી છે તમારે જનતાને? અને જનતાનું કહેવા માંગુ છું કે જો તમને લૂંટાવાનો શોખ હોય ને તો પહેલા કમળ અને પછી ખમણ, પછી જે કાંઈ થઈ જાય ને રમણ ભમણ એની મજા લો. બરાબર ને? વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા 10 મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબર કરી લેજો. નમસ્કાર.